આજે આપણે એક એવી અદ્ભુત શક્તિ વિશે વાત કરવાના છીએ જે અનિષ્ટ પર વિજય મેળવવાની તાકાત ધરાવે છે. એક એવી દૈવી શક્તિ જે દુશ્મનોની વાણી સુદ્ધા શાંત કરી શકે છે. તો ચલો આ અનોખી ગાથાને સમજીએ. વિચાર કરો, એવી કઈ શક્તિ હોઈ શકે જે એક જ પળમાં કોઈપણ પ્રકારની નકારાત્મકતાને થંભાવી દે? આ જ સવાલ આપણને માતા બગલામુખીની એ પ્રચંડ શક્તિ તરફ દોરી જાય છે જે એમને સૌથી અનોખા બનાવે છે. તો આ કથાની શરૂઆત થાય છે સત્યયુગના પ્રાચીન સમયમાં. એ સમયે બ્રહ્માંડ પર એક એવું ભયંકર સંકટ આવી પડ્યું જેણે આખી સૃષ્ટિને હચમચાવીને મૂકી દીધી હતી. કલ્પના કરો સત્યયુગની, જ્યાં ચારે બાજુ શાંતિ અને સુમેળ હતો. પણ પછી અચાનક જ એક એવું વિનાશક તોફાન આવ્યું જેણે સમગ્ર અસ્તિત્વને જોખમમાં મૂકી દીધું. બધે જ અંધાધૂંધી ફાલાઈ ગઈ. જુઓ, આ કોઈ સામાન્ય તોફાન નહોતું. આ તો પવન, અગ્નિ અને પાણીનો એક એવો પ્રચંડ સંગમ હતો જે બધું જ નષ્ટ કરવા પર ઉતારું હતું. એની શક્તિ એટલી જબરદસ્ત હતી કે કોઈ એનાથી બચી શકે એમ નહોતું. પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે જે દેવતાઓ પોતે અત્યંત શક્તિશાળી છે એઓ પણ લાચાર અને ભયભીત થઈ ગયા હતા. જ્યારે દેવતાઓ પણ ડરી જાય ત્યારે સંકટ કેટલું મોટું હશે એ સમજી શકાય છે. હવે જ્યારે કોઈ જ ઉપાય ન દેખાયો ત્યારે બધા જ દેવતાઓએ ભેગા મળીને એક ઉચ્ચ શક્તિ પાસે મદદ માંગવાનું નક્કી કર્યું. તેઓ સમજી ગયા હતા કે આ સંકટનો ઉકેલ કોઈ દૈવી હસ્તક્ષેપ વગર શક્ય જ નથી. તો થયું એવું કે બધા જ દેવતાઓ એકઠા થઈને ભગવાન વિષ્ણુના શરણે પહોંચ્યા. એમને ખાતરી હતી કે જો કોઈ આ ભયંકર પરિસ્થિતિમાંથી બચાવી શકે છે તો તે માત્ર ભગવાન વિષ્ણુ જ છે. અને અહીંથી જ આખી કથા એક રોમાંચક અને અકલ્પનીય વળાંક લે છે. દેવતાઓની પ્રાર્થનાનો જે જવાબ મળ્યો તે ખરેખર અદ્ભુત હતો. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ આ બ્રહ્માંડને બચાવવા માટે હરિદ્રા સરોવરના કિનારે અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી. આ તપસ્યાથી એક એવી અપાર ઊર્જા એકત્રિત થઈ રહી હતી જે આ વિનાશનો અંત લાવી શકે. અને પછી એક ક્ષણ આવી. એ તપના તેજમાંથી એક તેજસ્વી પીળો પ્રકાશપુંજ નીકળ્યો અને એમાંથી જ એક અદ્ભુત ભવ્ય શક્તિનું પ્રાગટ્ય થયું. આ દૃશ્ય એટલું દિવ્ય હતું કે દેવતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા. તો આ દૈવી પ્રકાશમાંથી જે દેવી પ્રગટ થયા એ માતા બગલામુખી હતા. એમનું સ્વરૂપ કેવું હતું? તેમણે પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમની આભા એકદમ તેજસ્વી હતી. એક હાથમાં ગદા હતી અને તેઓ એક અસુરની જીભ ખેંચીને દુષ્ટતાનો નાશ કરી રહ્યા હતા. દેવી પ્રગટ તો થયા, પણ પછી એમણે જે કર્યું એ જ એમની સાચી ઓળખ અને શક્તિ બની ગઈ. આ જ શક્તિ તેમને અન્ય તમામ દેવીઓથી અલગ પાડે છે. જે ભયંકર તોફાનથી દેવતાઓ પણ ડરી ગયા હતા એ સંકટને માતા બગલામુખીએ માત્ર એક જ શક્તિશાળી પ્રહારથી એક પળમાં શાંત કરી દીધું. એમણે માત્ર તોફાન જ નહીં પણ દુષ્ટ શક્તિઓની વાણીને પણ થંભાવી દીધી. તો આ સ્તંભન શક્તિ ખરેખર છે શું? ચાલો એને સરળ ભાષામાં સમજીએ. સ્તંભનનો અર્થ થાય છે રોકી દેવું અથવા જડ કરી દેવું. આ માતા બગલામુખીની એક ખાસ શક્તિ છે જે દુશ્મનની બોલવાની, વિચારવાની અને હલનચલન કરવાની શક્તિને સ્થિર કરી દે છે અને એને સંપૂર્ણપણે શક્તિહીન બનાવી દે છે. હવે આ તો થઈ સત્યયુગની પ્રાચીન કથા. પણ સવાલ એ છે કે આજના આધુનિક સમયમાં એનું શું મહત્વ છે? શા માટે આજે પણ ભક્તો પૂરા દિલથી માતા બગલામુખીની પૂજા કરે છે? એવી માન્યતા છે કે જો કોઈ ભક્ત સાચા મનથી માતાની પૂજા કરે તો તેને કાયદાકીય મામલાઓ અને કોર્ટ કચેરીના કેસોમાં જીત મળે છે. એટલું જ નહીં, શત્રુઓ અને નકારાત્મક શક્તિઓ આપોઆપ શાંત થઈ જાય છે અને જીવનમાં આવતી બધી જ અડચણો દૂર થાય છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કે હજારો વર્ષ જૂની અરાજકતાને શાંત કરવાની આ કથા આજના આપણા જીવનના સંઘર્ષો અને પડકારો સાથે કેવી રીતે જોડાયેલી છે? અનિષ્ટને સ્તબ્ધ કરી દેવાની આ પૌરાણિક શક્તિ આપણને આજના જમાનામાં શું શીખવી શકે છે?